નમસ્કાર નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગતમ સુસ્વાગતમ. કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે એક નાનકડું એવું ઉપયોગી નજરાણું. શું? ગાલા સ્વાધ્યાય પોથીની નવી આવૃત્તિ. જી હા, ગાલા સ્વાધ્યાય પોથી નવી આવૃત્તિ લોન્ચ થઈ ચૂકી છે અને માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે એનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં આજે આપણે અભ્યાસ કરવાના છીએ યુનિટ નંબર 16. જી હા, સપ્લિમેન્ટરી રીડિંગમાં યુનિટ નંબર 16માં આજે આપણે અભ્યાસ કરવાનો છે. ધોરણ 10 ની ગાલા સ્વાધ્યાય પોથી સંપૂર્ણપણે આપણે ભણી ચૂક્યા છીએ. હા, આગળ યુનિટ નંબર 1 થી 10 એ પણ સંપૂર્ણ સમજૂતી સાથે, પોયમ 1 થી 4. ત્યારબાદ સપ્લિમેન્ટરી રીડિંગમાં યુનિટ 1 થી 15 નો અભ્યાસ થઈ ગયો છે. 16 યુનિટ ઇન્ફોર્મેશન પ્લીઝ એ આજે આપણે ભણવા જઈ રહ્યા છે. તો ચાલો કરીએ શરૂઆત. વિડીયોને એન્ડ સુધી જોજો, વિડીયોમાં બનેલા રહેજો અને સંપૂર્ણ સમજૂતી સાથે ભણાવું છું એટલે જે સમજૂતી મેળવવાનો પણ પ્રયત્ન કરજો. ઓકે, ચાલો. શું છે? રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ઓકે, પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ આપો. હવે ઇન્ફોર્મેશન પ્લીઝ. હવે આ પેરેગ્રાફની અંદર, આ પાઠની અંદર શું છે સર? તો આ પાઠની અંદર લેખક અને એક કહેવાય કે કોલ સેન્ટરમાં કામ કરતા વ્યક્તિ સાથેનો એક સંબંધ અહીંયા વર્ણવેલો છે. હવે છે વસ્તુ એવી, ઇન્ફોર્મેશન પ્લીઝ એટલે છે શું? પહેલાના ટાઈમમાં છે ને, ગૂગલ નહોતું ને ત્યારે ઇન્ફોર્મેશન પ્લીઝ નામની એક વસ્તુ હતી. કેમ અત્યારે તમારે કાંઈ પણ માહિતી જોતી હોય તમે ગૂગલને સર્ચ કરો છો, ટાઈપ કરો છો. જ્યારે ટેલિફોનનો ટાઈમ હતો તો ત્યારે એક ઇન્ફોર્મેશન પ્લીઝ નામની એક જે છે એક કંપની હતી કે તમારે કોઈ પણ પ્રકારનો સવાલ હોય તો તમે ફોન ઉપાડો, એને ફોન કરો અને એની પાસેથી ઇન્ફોર્મેશન માંગો. તો સામે ઉભેલા સામે જે વ્યક્તિ હોય, વ્યક્તિ તમને એનો ઇન્ફોર્મેશન આપે, એની માહિતી આપે. બરોબર? અમુક માહિતી તરત મળી જાય, અમુક માહિતી આપતા થોડીક વાર લાગે, તો થોડીક વાર પછી જશે સામો ફોન આવે અને પછી તમને એ માહિતી આપે. અને એ માહિતીના બદલામાં તમારે અમુક જે એક નક્કી કરેલી રકમ હોય એ ચૂકવવાની હોય, અથવા તો જે છે ફોન બિલમાં જે છે એ આવી જતું હોય છે. તો એવી કંઈક સિસ્ટમ હતી. લેખકની ઉંમર બહુ નાની હતી ત્યારે એમણે પહેલી વાર ઇન્ફોર્મેશન પ્લીઝ સાથે કોન્ટેક્ટ કર્યો, અમને એની સાથે વાત કરી. અને લાસ્ટમાં જ્યારે એ પછી કંપની તો પછી ગૂગલ આવતા બંધ થઈ ગઈ હોય, પણ લેખક પેલા ઇન્ફોર્મેશન પ્લીઝમાં જે કામ કરતા જે લેડી હતા, એ બંને વચ્ચે જેમ કહેવાય કે મા દીકરા જેવો એક સંબંધ પ્રસ્થાપિત થઈ ગયો હતો. અને લાસ્ટમાં જે છે આ લેખક થોડાક મોટા થાય છે અને આ લેડીને શોધે છે કે જેણે લેખકનું બાળપણ જે છે ક્યુરિયસ બનાવ્યું, હા, સમજદારીપૂર્ણ બનાવ્યું. તો એને ગોતે છે ને છેલ્લે એમની સાથે પત્ર વ્યવહાર થઈ શકે એવું કંઈક થાય છે એન્ડમાં. તો હા, એન્ડમાં એવું થાય છે કે જ્યારે એ મળે છે ઇન્ફોર્મેશન પ્લીઝ, મળી તો નથી શકતા, પણ ઇન્ફોર્મેશન પ્લીઝની કંપનીમાં જે એના કલીગ હોય છે એમની સાથે સંપર્કમાં આવે છે, ત્યારે જાણવા મળે છે કે એ જે લેડી હતા એ તો મૃત્યુ પામ્યા છે, બહુ મોટી ઉંમરના હતા તે, પણ એમના માટે પણ આ ફેવરેટ કસ્ટમર હતા. પોલ નામના જે લેખક છે એમના માટે ફેવરેટ ક્લાયન્ટ હતા, એવું જે છે જાણવા મળે છે. ઓકે, ચલો તો જોઈએ સ્ટોરીમાં શું છે. આફ્ટર ધેટ આઈ કોલ્ડ ઇન્ફોર્મેશન પ્લીઝ ફોર એવરીથિંગ. ત્યારબાદ હું હંમેશા માટે ઇન્ફોર્મેશન પ્લીઝને કોલ કરતો થઈ ગયો બધા કામ માટે. આની પહેલા શું થયું હતું, તો લેખક છે ને નીચે બેઠા હતા અને હાથમાં વાગ્યો હથોડો અને આંખમાંથી ધબકારા આવતા હતા, એ હબાક આવતા હતા. ઘરે કોઈ હતું નહીં, રોવાથી કઈ ફાયદો હતો નહીં, એટલે સીધો ફોન કર્યો ઇન્ફોર્મેશન પ્લીઝને. ઇન્ફોર્મેશન પ્લીઝે કીધું, ભાઈ ઘરે કોઈ છે? તો કે નહીં, નથી. તો ઘરે બરફ છે? એ કે હા, હું ફ્રીજ ખોલી શકીશ, એમાંથી બરફ લો ને મૂકો તો થોડું ખારું લાગશે. અને એવું કરવાથી જે છે લેખકને ફાયદો થયો. તો ભાઈ એટલા માટે ત્યારબાદથી આ ઘટના પછી લેખક બધા કામ માટે ઇન્ફોર્મેશન પ્લીઝને ફોન કરતા. આઈ આસ્ક્ડ ફોર હેલ્પ વિથ માય જીઓગ્રાફી. મારી ભૂમિતિમાં એણે મારી મદદ કરી. શી ટોલ્ડ મી વેર ધ ફિલિપિન્ડા વોઝ. એણે મને જણાવ્યું કે ફિલિપિન્ડા ક્યાં આવ્યું છે. શી હેલ્પડ મી વિથ માય એથમેટિક. શી ઓલ્સો ટોલ્ડ મી ધેટ અ પેટ સ્ક્વિરલ ધેટ આઈ હેડ કોટ. એણે એ પણ મને શીખવાડ્યું કે મારી જે પાલતુ ખિસકોલી છે, કે જે પાલતુ નથી, ખરેખર મેં પકડી છે, મારી પકડેલી પાલતુ ખિસકોલી શું ખાશે? વુડ ઈટ ફ્રૂટ્સ. ફળો ખાશે અને નટ્સ ખાશે, કાજુ બદામ ખાશે. એન્ડ ધેર વોઝ ધ ટાઈમ. અને એવો સમય આવ્યો કે ધેટ પેટરી, અવર પેટ કેનરી, મારી પેટરી, પેટી,
જે અમારી કેનરી બર્ડ, એક પક્ષી જે પાંજરામાં હતું, એ મૃત્યુ પામ્યું. આઈ કોલ્ડ ઇન્ફોર્મેશન પ્લીઝ, મેં ઇન્ફોર્મેશન પ્લીઝ ને ફોન કર્યો અને ટોલ્ડ હર ધ સ્ટેડ સ્ટોરી, અને આ ઉદાસ દાસ્તાન કીધી કે મારી જે પાલતુ પક્ષી હતી એ મરી ગઈ છે, એ હવે ગાતી નથી. શી લિસન્ડ, પેલી એ સાંભળ્યું. ધેન સેડ થિંગ્સ ધેટ ગ્રોન અપ સેડ ટુ સૂથ અ ચાઇલ્ડ, અને પછી જેમ વડીલો બાળકોને સાંત્વન આપવા માટે જેવું વાક્ય બોલે એવું વાક્ય એવું કહે છે. બટ ઇટ ડીડ નોટ હેલ્પ મચ, પણ એનાથી કઈ બહુ ફાયદો ન થયો. વાય શુડ બર્ડ્સ સિંગ સો બ્યુટીફુલી એન્ડ બીકમ અ હીપ ઓફ ફીધર્સ, કે કેમ પક્ષીઓ જે છે બહુ સુંદર ગાય છે, સુંદર ગાતા ગાતા અચાનક જે છે એ પાંખનો ઢગલો બની જાય છે ઓન ધ બોટમ ઓફ ધ કેજ, પાંજરાના તળિયે. શી મસ્ટ હેવ ફેલ્ટ માય સોરો, એને મારું દુઃખ સમજાણું હશે. ફોર શી ક્વાઇટલી સેડ, એ ધીમેથી બોલે છે. પોલ ઓલવેઝ રિમેમ્બર, પોલ હંમેશા યાદ રાખજે, that there are other worlds to sing in, કે બીજી પણ દુનિયાઓ હોય છે કે જ્યાં ગાવાનું હોય છે. અને કોને ખબર કઈ રીતે, somehow I felt better, મને થોડુંક સારું લાગ્યું. ઓકે, તો આ આપણને પેરેગ્રાફ આપ્યો છે. સવાલ છે પહેલો, whom did Paul call for everything, કે પોલ કોને ફોન કરતો બધા માટે, કોને ફોન કરતો? ઇન્ફોર્મેશન પ્લીઝ ને. યસ, પોલ કોલ્ડ ઇન્ફોર્મેશન પ્લીઝ ફોર એવરીથિંગ, પોલ બધા કામ માટે હવે ઇન્ફોર્મેશન પ્લીઝ ને કોલ કરવા માંડ્યો. બીજો સવાલ, વાય વોઝ પોલ સેડ, પોલ ઉદાસ શા માટે હતો? તો ઉદાસ હતો એનું કારણ એમની જે પેટ્રી ક્યાં ગઈ, હા પેટ્રી, કે જેમની પેટ કેનરી હતી તે મરી ગઈ હતી, મૃત્યુ પામી હતી. તો પોલ વોઝ સેડ બીકોઝ હિઝ અ પેટ કેનરી ડાયડ, એમની પાલતુ જે છે પક્ષી જે છે એ મૃત્યુ પામી હતી. પછી વોટ હેપન્ડ વેન પોલ્સ પેટ કેનરી ડાયડ, શું થયું જ્યારે પોલની પેટ કેનરી મરી ગઈ, મૃત્યુ પામી, શું થયું? When Paul's pet canary died, he called information please, and information please ને કોલ કર્યું, and she tried to soothe him with her words, અને તેણે આ બાળકને સાંત્વના આપવાનો પ્રયત્ન કર્યો, but it did not help much, પણ એનાથી કાંઈ બહુ ફાયદો થયો નહીં. What did information please say to make Paul feel better? Information please એવું તો શું કહ્યું જેનાથી પોલને સારું લાગ્યું? તો શું કહ્યું? કે બીજી પણ દુનિયાઓ છે કે જ્યાં ગવાતું હોય છે. Information please told Paul that to always remember that there are other worlds to sing in. What bothered Paul when his pet canary died? કે પોલને શેનાથી શું બોધર, શું નડતું હતું, આમ શું એને ખટકતું હતું કે જ્યારે તેની આ પેટ કેનરી મૃત્યુ પામી? તો એને એક સવાલ થતો હતો કે એવું તો શું થાય છે કે એ પક્ષીઓ જે છે બહુ સુંદર સુંદર ગાતા હોય ને અચાનક જે છે એ ઢગલો બની જાય. When Paul's pet canary died, he could not understand, એને એ વાત નથી સમજાતી, why birds sing so beautifully and then die, આ સુંદર સુંદર રીતે ગાતા પક્ષીઓ કેમ મૃત્યુ પામે છે, કઈ સમજાતું નથી. આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ વહાલા વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારા માટે અને તમારા એક માટે નહીં, ધોરણ 3 થી 12 ના બધા વિદ્યાર્થીઓ માટે. હા, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક બધા જ ધોરણને આવરી લેવાના થાય છે. બધા જ ધોરણના વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના કે નીચેની પીડીએફ અને પીપીટી તૈયાર છે. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન અને યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ, આ બધી વસ્તુના સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકશો. વોટ્સએપ પર જોઈએ છે, મળી જશે. આપણું વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને વોટ્સએપ પરથી પીડીએફ કે પીપીટી મંગાવો, અથવા આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. એ એપ્લિકેશનમાંથી પણ તમારે જો પીડીએફ જોતી હોય તો પણ મેળવી શકશો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. ઓકે, ચાલો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. સિલેક્ટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મીનિંગ. ફેસિનેશન, ફેસિનેશન એટલે થાય છે આકર્ષણ. પણ હવે વાત એમ છે, આ ગેમ હું એકલા નહીં રમું. હા, આ ગેમ હું એકલા નહીં રમું, તમારે મારી સાથે સાથે રમવાનું. કમેન્ટ બોક્સમાં તમારે સાથે સાથે મને જવાબ આપતા જવાના છે. ફેસિનેશન એટલે શું થાય છે બોલો? અટ્રેક્શન, ટેન્શન, ડિસ્ટ્રેક્શન, અફેક્શન. એટ્રેક્શન, ટેન્શન, ડિસ્ટ્રેક્શન, અફેક્શન. જવાબ આવશે શું? એટ્રેક્શન, આકર્ષણ. સિમ્પથી, હવે સિમ્પથી એટલે શું થાય ખબર છે? આમ દયા ભાવ, દયા,
દયા દયા હા કરુણા દયા ફ્રેન્ડશિપ લવ કાઇન્ડનેસ ક્રુટલી તો આવશે કાઇન્ડનેસ એટલે કે દયા ભાવના. ત્યારબાદ ડ્રેગ એટલે થાય છે શું ખબર છે? ડ્રેગ એટલે ઢસડવું. હા ડ્રેગ એટલે થાય સાથે ખેંચવું, એમ ખેંચવું, ઢસડવું, ખેંચવું. તો પિક, થ્રો, પુલ, પુશ. જવાબ આવશે પુલ એટલે કે ખેંચવું. રેડલી, રેડલી એટલે થાય છે શું? થાય છે ગ્લેડલી, ખુશીથી. ગ્રોન અપ, ગ્રોન એટલે થાય છે વડીલ, વડીલ. શું થાય? વડીલ કે જે મોટી ઉંમરના હોય ને એને ગ્રોન અપ કહેવાય. એડલ્ટ, ચાઇલ્ડ, ઓલ્ડ, સ્ટ્રોંગ. જો ઓલ્ડ નો આવે એ વૃદ્ધ કહેવાય. એડલ્ટ એને વડીલ. બે પ્રકારના શબ્દો આવે, એડલ્ટ અને ઇમેચ્યોર. હા મેચ્યોર અને ઇમેચ્યોર પણ કહી શકો. મેચ્યોર એટલે કે જે મોટા થઈ ગયા હોય, આમ કહેવાય સમજદાર થઈ ગયા હોય, અને ઇમેચ્યોર કે જે નાના હોય. અને ઓલ્ડ અને યંગ, જે યુવાન હોય એને યંગ કહેવાય, ને વૃદ્ધ હોય એને ઓલ્ડ કહેવાય. આ બંને વિશેષણો જે છે, આ બંને વિરોધી શબ્દોની જે જોડીઓ છે, એ અલગ અલગ સમય અલગ અલગ રીતે વપરાતી હોય છે. હાલો, ફેમિલિયર એટલે કે જાણીતું. કંઈક જોયેલું જોયેલું હોય એને ફેમિલિયર કહેવાય. તો શું આવશે? નોન, જાણીતું છે. શ્રિંક એટલે થાય છે શું થાય? તો કે બૂમ પાડવી, આમ ખેંચાઈ જાય ત્યાં સુધી બોલવું, કે એવી રીતે બોલવું કે એમ કહેવાય કે અવાજ બેસી જાય, એટલું જોરથી બોલવું એને શ્રિંક કહેવાય. તો શ્રિંક એટલે થાય છે શું? ચિલ્લાવું, ચિલ્લાવું, બૂમ પાડવી. યસ, ક્રીમ આવશે. પછી છે કન્વર્ઝેશન એટલે કે વાતચીત, વાતચીત. કન્વર્સેશન, ચેટ, લેક્ચર, સ્પીચ. જવાબ આવશે ચેટ. ત્યારબાદ રિકોલ એટલે થાય છે યાદ કરવું, યાદ કરવું. કોલ, રિટર્ન, રિકવર, રિમેમ્બર. તો રિમેમ્બર જવાબ આવશે. હીલ એટલે થાય છે સારવાર થવી, સારવાર થવી. હીલ, ઇન્જર, ક્યોર, ટ્રીટ. જવાબ આવશે ક્યોર, CURE. ચલો, તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણીએ યુનિટ નંબર 16 નું સંપૂર્ણ સોલ્યુશન. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે 17નું સંપૂર્ણ સોલ્યુશન, યુનિટ નંબર 17નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. મળીએ. જય હિન્દ, જય ભારત.